કથાકાલ હોય, ભગવાનની કથા ચાલતી હોય ત્યારે એ ભગવાનમાં પૂર્ણ ભાવવાળા, પૂર્ણ ભાવે ને પૂર્ણાર્થા કદાચિત ન તો સર્વદા, પણ એ કથાકાલમાં જ્યારે ભગવાનની કથા ચાલતી હોય ત્યારે ભાવમાં એ ભાવ પ્રકટ થઈ જતો હોય. કથાકાલ પછી અન્યાસક્તાસ્તુ એ કેચિદ અધમા પરિકિત. અત્યારે કથાકાલમાં તો ભગવાન પ્રત્યે ભાવ આવે, પણ કથાકાલ પછી પાછા બીજામાં આસક્ત થઈ જાય, લૌકિક સંસારમાં પાછા આસક્ત થઈ જાય, દુકાને જાય એટલે બધું ભૂલી જાય, કઈ કથા ને કઈ ભગવાન, આપણું સર્વસ્વ, પૈસા આપણું સર્વ. જ્યાં અન્યાસક્તાસ્તુ એ કેચિદ અધમા હા પરિકીર્તિત. આટલા હું ત્યાંથી શરૂઆત કરું છું. મહાપ્રભુજી કૃષ્ણ તત્વ વિક્ષિપ્તથી શરૂઆત કરી છે. હું થોડો ક્રમ ફેરવી નાખું છું, કારણ કે આપણે બધાને લાગુ પડે એ પહેલાં લઈએ. આપણે ભગવદીય છીએ, પણ આ અધમ પ્રકારના છીએ કે આપણે પૂર્ણ ભાવે ને પૂર્ણાર્થા કદાચિત ન તો સર્વદા. સર્વદા આવો ભાવ રહેતો નથી, ક્યારેક આવી જાય, ઠાકોર સન્મુખ આવી જાય ભાવ, પાછા અન્યાસક્તાસ્તુ એ કેચિદ અધમા પરિકીર્તિતા, પાછા બહાર જઈને પાછો ભાવ બદલાઈ જાય છે, અન્યાસક્ત થઈ જાય, પાછા પ્રભુ સિવાય બીજી લૌકિક આસક્તિ પણ એને ગ્રસિત કરી દેતી હોય છે. કાંઈ વાંધો નહીં, છતાં પણ ભગવદીય છે, ભગવાનમાં ભાવ છે, પ્રભુને સમર્પિત છે, ભગવાનની કથામાં ભાવવાળા છે, એ ભગવદીય છે, પણ અધમ. એનાથી ઉપર જઈએ તો સ્નેહ છે તો જ્ઞાન નથી, જ્ઞાન છે તો સ્નેહ નથી. એ પ્રકારના જે ભગવદીયો જે છે એ વિકલીન મનસો યેતુ ભગવત સ્મૃતિ વિહ્વલાહ. એ ભગવાનનું જ્યારે સ્મરણ થાય છે ત્યારે એકદમ વિહ્વલ થઈ જાય, થોડું હૃદય કોમલ હોય, પીગળી ગયેલું હૃદય હોય એમનું. અને અર્થૈક નિષ્ઠા, કેટલાક શબ્દનિષ્ઠાવાળા છે, કેટલાક અર્થનિષ્ઠાવાળા છે. અર્થરૂપ ભગવાન છે, શબ્દરૂપ શાસ્ત્ર છે, કેટલાક શાસ્ત્રમાં વિશ્વાસ છે, કેટલાકને ભગવાનમાં પ્રેમ છે. તો અર્થૈક નિષ્ઠા, ભગવાનમાં નિષ્ઠાવાળા જે છે એ મધ્યમ છે, પ્રભુમાં નિષ્ઠ છે. એટલે દ્વેષ, કાળ, દ્રવ્ય, કર્ત, મંત્ર જે છે એની કોઈ અસર નથી, આપણને કોઈ અસર ન થઈ શકે. આપણો એક જ આશ્રય છે, પ્રભુ જ આપણો આશ્રય છે. એવા ભગવદીઓને ક્યારે કોઈની અસર થતી નથી. નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવેન યે વિદુહુ તે ત્વાવેશાત્તુ વિકલા નિરોધાદ્વાદ ચાંડતા. નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવેન યે વિદુહુ. કૃષ્ણ તત્વને નિસંદિગ્ધ જાણનારા છે. એટલે આ કેવા છે? શબ્દનિષ્ઠ છે, શબ્દનિષ્ઠ છે, આ મધ્યમ છે. અને ભગવાનના આવેશ આવે છે એમને, એ નિરોધાદ્વાદ ચાંડતા. ક્યારેક થોડીક કથાકાલમાં ભગવાનનો આવેશ થાય, ભગવાનનો ચિત્ત નિરોધ થાય, પણ નિરંતર નહીં, કારણ કે એ નિષ્ઠ છે, શબ્દનિષ્ઠ છે. અને પૂર્ણ ભાવે અને પૂર્ણાર્થા એ અધમ છે, બે મધ્યમ. એક અધમ કે હંમેશા એક સરખો ભાવ નથી રહેતો, પણ એ કથાકાલમાં જ્યારે ભગવાનની કથા ચાલતી હોય ત્યારે એને એવો ભાવ આવે છે. પછી અન્યાસક્ત પણ થઈ જાય છે, પાછા અન્યાસક્તિમાં પણ એ આવી જાય છે. આ ભક્તિ માર્ગીય અધમ. આપણે કમસે કમ એટલું તો માનીએ કે આપણે અન્યાસક્ત છીએ તો કાંઈ વાંધો નહીં, પણ ભક્તિ માર્ગમાં છે.